કેમ છો? મારું નામ પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. આજે આપણે વાત કરીશું કે ઇંગ્લિશ એનરિચમેન્ટ પ્રોગ્રામ શું છે. સો જ્યારે પણ આપણે બાળકને કોઈ લેંગ્વેજ શીખવાડીએ તો એના માટે 3 મેઇન ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે: બોલવાનું, લખવાનું અને વાંચવાનું. સો આ 3 ચીજ મેઇન છે કોઈ પણ લેંગ્વેજની. તો ઇંગ્લિશની આ 3 ચીજ બાળકોને પ્રોપરલી આવે એના માટે અમે લોકો 6 એલિમેન્ટ કરાવીએ છીએ: ફોનિક્સ, ગ્રામર, ક્રિએટિવ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, વોકેબ્યુલરી અને સ્પીકિંગ. આ 6 એલિમેન્ટ જો એ લોકોના પ્રોપર હોય તો પછી એ લોકોને આગળ પોતાના આન્સર્સ લખવામાં કે એક્ઝામમાં બહુ સારું પડે છે. સો આ બધા એવા એલિમેન્ટ છે ને કે બધા એક સાથે આગળ જાય. આપણે એવું ન હોય કે એટ અ ટાઈમ આ એક જ કરાવીએ ને પછી બીજું કરાવીએ, કેમ કે બધામાં એ લોકોને રેગ્યુલર પ્રેક્ટિસની જરૂર છે ને બધા એકબીજાથી ઇન્ટર રિલેટેડ છે. સો બધા એક સાથે જ ગ્રો કરવા બહુ જરૂરી છે. એટલે અમે લોકો પ્રી પ્રાઇમરીથી જ બધું એક સાથે બાળકોને કરાવીએ છીએ. હવે સૌથી પહેલાં છે ફોનિક્સ. ફોનિક્સ શું છે? ફોનિક્સ એટલે લેટર અને સાઉન્ડનું રિલેશન છે. હરેક લેટરનું પોતાનું એક સાઉન્ડ હોય છે. હવે જ્યારે હું કહું છું કે લેટરનું એક સાઉન્ડ હોય છે તો બધાને એમ લાગે કે બસ આ લેટર સાઉન્ડ 3 લેટર વર્ડ સાઇટ વર્ડ બસ એટલું જ ફોનિક્સ છે. ફોનિક્સ ખાલી આટલું જ નથી. ફોનિક્સ આના કરતાં બહુ વધારે છે. લાઈક બહુ એના હાયર લેવલ્સ છે, બહુ રૂલ્સ છે જે બાળકોને અગર આપણે કરાવીએ તો એ લોકોની રીડિંગ રાઇટિંગ બહુ ઇઝી થઈ જાય. ફોનિક્સ બહુ જ હેલ્પ કરે રીડિંગ માટે. અગર એ લોકોનું ફોનિક્સ સ્ટ્રોંગ હોય તો એ લોકો બહુ ફટાફટ બધું વાંચી લે, નવું વર્ડ પણ આવે તો વાંચી લે. અને આજકાલનું એજ્યુકેશન તો કેવું છે કે રિસર્ચ બેઝ છે. સો બાળકોને બહુ જ વાંચવું પડે છે ઇન્ફોર્મેશન ભેગી કરવા. તો ફોનિક્સથી એ લોકો બહુ ફાસ્ટ રીડ કરી લે, પોતાના સ્પેલિંગ બનાવવા હોય તો બનાવી લે અને એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી પોતાના પ્રોજેક્ટ પૂરા કરી શકે. એટલે ફોનિક્સના હાયર લેવલ કરાવવા બી બહુ જરૂરી છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે અમે લોકોએ ફોનિક્સ કરાવી છે પણ હજી બાળકો સ્પેલિંગ મિસ્ટેક તો કરે જ છે, કેમ કે હાયર લેવલ્સ નહીં કરાવ્યા હોય. સો ફોનિક્સના હાયર લેવલ અમે લોકો પ્રાઇમરી ને પ્રી પ્રાઇમરીમાં પણ કરાવીએ છીએ. ખાલી પર્સન્ટેજ થોડું વધઘટ થાય. ફોનિક્સ નાનપણમાં મેઇન હોય, પછી પર્સન્ટેજ ઓછું થઈ જાય, ગ્રામર આવે, પછી ક્રિએટિવ રાઇટિંગ આવે, એટલે એવી રીતે પર્સન્ટેજ ઓછું વધુ થાય. પણ ફોનિક્સ હાયર લેવલમાં પણ કરાવવું બહુ જરૂરી છે. પછી સેકન્ડ આવે ગ્રામર. ગ્રામર અમે એવું લાઈક બધાનો એક માઇન્ડસેટ હોય કે પ્રી પ્રાઇમરીમાં ગ્રામરનો, પ્રાઇમરી એટલે ફર્સ્ટ ગ્રેડમાં બચ્ચા છોકરાઓ આવ્યા એટલે આપણે ગ્રામર ચાલુ કરી દઈએ. એવું નથી. ગ્રામર એકચ્યુઅલી અમે લોકો પ્રી પ્રાઇમરીથી જ ચાલુ કરી નાખીએ, કેમ કે આપણે બાળકોને સ્પીકિંગ પણ તો કરાવી છે. બેસિક અગર એ લોકોના રૂલ્સ ક્લિયર નહીં હોય કે ઇઝ, એમ, આર ક્યારે આવે, એન ક્યારે આવે, હેઝ, હેવ ક્યારે આવે, તો એ લોકો બોલતા પણ સેન્ટેન્સ સ્ટ્રોંગ જ બોલશે. સો આ બધા બેસિક કોન્સેપ્ટ અમે લોકો પ્રી પ્રાઇમરીમાં કરાવી નાખીએ છીએ. અને પછી સેન્ટેન્સ કેમ લખવાનું, સેન્ટેન્સ ક્વેશ્ચનનું ડિફરન્સ, થોડા બેસિક પંચ્યુએશન, એ બધું પ્રી પ્રાઇમરીમાં કરાવી નાખીએ. પછી પ્રાઇમરીમાં અમે લોકો ટાઈપ્સ પર જઈએ. જેવી રીતે નાઉન હોય તો એના 2 ટાઈપ્સ, સેકન્ડ ગ્રેડમાં 3 ટાઈપ્સ, ફોર્થ ગ્રેડમાં 4 ટાઈપ્સ, એવી રીતે ધીરે ધીરે પછી વધતું જાય. સો ગ્રામર પ્રી પ્રાઇમરીમાં હોય અને પ્રાઇમરીમાં પણ હોય. સેકન્ડરીમાં ખાલી હાયર લેવલ્સ હોય, જેવી રીતે કે સ્પીચ હોય, ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ વોઇસ, ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવ વર્ડ, આ બધું જે હાયર લેવલનું ગ્રામર છે એ સેકન્ડરીમાં આવે. સો ગ્રામર પણ બધામાં હોય, પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી અને સેકન્ડરી. હવે ક્રિએટિવ રાઇટિંગ શું છે? ક્રિએટિવ રાઇટિંગ એટલે પોતાના પેસેજ, એસે, લેટર એ બધું લખવાનું, સ્ટોરી રાઇટિંગ. સો આ અમે પ્રી પ્રાઇમરીથી ચાલુ કરીએ. કેવી રીતે? કે અમે લોકો એ લોકોને વર્ડ્સ આપીએ અને એ જમ્બલ વર્ડ્સ હોય એ લોકોને પ્રોપર સિક્વન્સમાં લખીને સેન્ટેન્સ બનાવવાનું હોય. સો આવી રીતે સિનિયર કેજીથી અમે લોકો ક્રિએટિવ રાઇટિંગ ચાલુ કરી નાખીએ. અને પછી હાયર એક્સરસાઇઝીસ હોય, જેવી રીતે 4 સેન્ટેન્સ એક ટોપિક પર લખવા, પિક્ચર આપેલું એને ડિસ્ક્રાઇબ કરવું. તો એવી રીતે આ બધા બેસિક સ્ટેપ્સ આપણે કહીએ જે છે, જેનાથી પછી એ લોકો આગળ વધીને મોટા પેસેજને બધું પોતે લખી શકે છે. સો આ બધું એવું હોય કે પ્રી પ્રાઇમરીથી ધીરે ધીરે એ લોકોને ટ્રેન કરવું બહુ જ જરૂરી છે. પછી મોટા થઈ જાય ને આપણે કહીએ કે હવે આના પર એસે લખ, તો એ લોકોને સિસ્ટમ જ નથી ખબર કે કેવી રીતે લખવાની. ફર્સ્ટ પેરામાં શું આવે, સેકન્ડમાં શું આવે, થર્ડમાં શું આવે, આટલા બધા સેન્ટેન્સીસ કેમ આવે, અને સેન્ટેન્સનું ઓર્ડર બી, કોઈ બી ચીજ આપણે લખીએ તો એક ઓર્ડર હોય એનું. તો એ બધું પણ અમે લોકો પહેલાથી જ બાળકોને ટ્રેન કરીએ છીએ તાકે આગળ જઈને એ લોકોને પ્રોબ્લેમ ન આવે.
કોમ્પ્રિહેન્શન બી એવું છે ને કે એમાં રીડિંગ આવે, બાળકોને પેસેજ વાંચવાનું હોય, સમજવાનું હોય અને પછી એની એક્સરસાઇઝ કરવાનું હોય. તો એમાં બહુ જ લાઈક ત્રણું આવી જાય છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો માટે. લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ, રીડિંગ, રાઇટિંગ, સેન્ટેન્સ પોતાના લખે, આન્સર્સ કેવી રીતે લખવાના, પછી એ જ બધા સબ્જેક્ટ્સમાં બી એ લોકોને હેલ્પ કરે. એટલે કોમ્પ્રિહેન્શન બી લાઈક એવરી ક્લાસ અમે લોકો એક કોમ્પ્રિહેન્શન બાળપણથી જ લાઈક જુનિયર કેજીથી જ કરીએ છીએ. જુનિયર કેજીમાં 3 લેટરના કોમ્પ્રિહેન્શન કરીએ, પછી જેમ જેમ બાળક મોટું થાય ગ્રેડ વાઇઝ કોમ્પ્રિહેન્શનની ડિફિકલ્ટી લેવલ વધતી જાય છે. અને આ લોકો 3 લેટર વર્ડના બી કોમ્પ્રિહેન્શન કેમ કરી શકે, તાકે અમે લોકોને સાઇટ વર્ડ કરાવીએ છીએ. તો સાઇટ વર્ડ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનમાં, વાંચવામાં. સો એ અમે લોકો એ બાળકોને બચપનથી જ કરાવીએ છીએ. અને સ્પેલિંગ અને વોકેબ્યુલરી તો કેવા છે કે અગર બાળકોને પૂરું આન્સર આવતું હોય અને ખાલી સ્પેલિંગ માટે માર્ક્સ કટ થઈ જાય તો આપણને કેવું ખરાબ લાગે. એટલે આ બે ટોપિક પર તો બચપનથી ધ્યાન આપવું બહુ જરૂરી છે. અમે લોકો જુનિયર કેજીથી થોડું થોડું ચાલુ કરી નાખીએ કે એક એક ટોપિક લઈએ, એની સ્પેલિંગ કરાવીએ. સિનિયર કેજીમાં પ્રોપરલી કરાવીએ અને ફર્સ્ટથી પણ મોટા મોટા વર્ડ્સ કરાવીએ, થોડા પર્સન્ટેજ થોડું ઓછું થઈ જાય. અને વોકેબ્યુલરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ક્રિએટિવ રાઇટિંગ. એટલે પોતાના પેસેજ કેમ લખશે જ્યારે એ લોકોને વર્ડ્સ જ નથી ખબર. હવે આને ઇંગ્લિશમાં શું કહેવાય એનું એને અગર વર્ડ ન ખબર હોય તો એ લખશે જ કેમ, સેન્ટેન્સીસ કેમ બનાવશે. એટલે વોકેબ્યુલરી તો કેવી છે ને કે મોતી છે જેના વગર આપણે માળા ન બનાવી શકીએ. એટલે વોકેબ્યુલરી બચપનથી એ લોકોને ઇન્ક્રીઝ કરીએ. આપણું ઘરમાં યુઝ્યુઅલી ઇંગ્લિશ બોલવાનું બહુ ઓછું હોય છે, તો બેસિક જે ચીજો છે ને આપણે વાપરીએ છીએ એ લોકોના બી ઇંગ્લિશ વર્ડ્સ બાળકોને ઘણીવાર નથી ખબર હોતા. હવે આપણે કહીએ ચમચી લઈ આવ, આપણે એમ થોડી કહીએ છીએ કે સ્પૂન લઈ આવ. સો એ કે ચમચીને જ સ્પૂન કહેવાય એવા બેસિક વર્ડથી અમે લોકો ચાલુ કરીએ, તાકે પછી મોટા થઈને એ લોકો પ્રોપરલી યુઝ કરે નવા વર્ડ્સ અને પોતાની ઇન્ક્વિઝિટિવનેસ હોય કે હું મોટા વર્ડ્સ અમે લોકો લર્ન કરીએ, એના મિનિંગ કરીને યુઝ કરીએ. બેસિકલી આપણે એને શીખવાડીએ એટલે છે કે એ લોકો યુઝ કરે. તો જ્યારે એ લોકોને આવડતું હશે ત્યારે જ એ લોકો યુઝ કરશે. સો આ થઈ ગયું સ્પેલિંગ અને વોકેબ્યુલરી. સો આ જે બધા એલિમેન્ટ્સ છે એ અમે અમારા ક્લાસ જે થાય છે અંધેરી ઈસ્ટ મુંબઈમાં એમાં કરાવીએ છીએ. ને નાનપણથી જ એ લોકોને બધું જ સાથે શીખવાડીએ તાકે મોટા થઈને એમને બહુ પ્રોબ્લેમ ન આવે. આ વિશે તમને હજી કંઈ જાણકારી જોઈતી હોય તો પ્લીઝ અહીંયા કમેન્ટ કરો કાં મને કનેક્ટ કરજો. અગર તમે મને હજી નથી સબસ્ક્રાઈબ કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તાકે તમને આવી ઇન્ફોર્મેશન મળતી રહે. બાય, ટેક કેર.